હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં। આજે રાતના રોકાણા હતા આપણે ઊંટોમાં અને સવારના ચા પાણી પી નીકળી ગયા આપણે આપણી નાના બચાવાળી ઊંટોને લેવા માટે। આપણી સાથે છે રામભાઈ, તો હું અને રામભાઈ બંને નીકળી ગયા ઊંટો તરફ। રસ્તામાં ભેગા થઈ ગયા ઊંટ માલધારી ભાઈઓ, તો એમને આપણે પૂછી લીધું કે શું આ ઊંટો હતી હમણાં પાથારી પર, તો ભાઈઓ કહે છે જલ્દી જાજો, હવે ચરણ માટે જવાની હતી તૈયારી। આજે આપણી નાના બચાવાળી ઊંટોને ભેગી કરીને લઈ જવાની છે આપણી બીજી ઊંટો પાસે, કારણ કે હવે બન્ની વિસ્તારમાં પાણીની બહુ અછત આવી ગઈ છે, તો આપણે હવે પાણીની જગ્યા બદલાવાની છે। આપણી ઊંટો આટલા દિવસ જતમાલધારીની રહેણાંક જગ્યા પર બાંધેલી હતી, હવે ઊંટો આ જગ્યા પરથી છોડીને લઈ જાશું આપણી ઊંટોમાં। આ છે આપણા સિદ્દીક કાકા, આ અત્યારે ઊંટોની વણા બનાવવાની દોરી કરી રહ્યા છે તૈયાર। આ દોરી બકરીના વાળમાંથી બને છે મિત્રો। આ કલા હવે ઊંટ માલધારીઓમાં ઘણી ઓછી જોવા મળે છે, હવે જે મોટા અવસ્થાના માણસો છે એ જ આ કામ કરી શકે છે। આપણે આપણી ઊંટો પાથારી પરથી છોડી લીધી છે, હવે આપણે લઈ જવાની છે જ્યાં આપણી ઊંટો બપોરના પાણી પીવા માટે આવે છે ત્યાં આપણે ઊંટોની દોવાઈ કરીને આજે આપણે જવાનું છે ઘરે। આપણે ડેરી પર પહોંચ્યા તો આજે ટ્રાફિક હતી, તો આપણે દૂધ ડેરી પર ભરાવીને નીકળી ગયા ઘર તરફ। આજે આપણે જમવાનો પ્રોગ્રામ રાખેલ છે બારે, આજે આપણે ઘરેથી ફ્રેશ થઈને પાછું જવાનું છે નખત્રાણા। આજે આપણી સાથે જમવા ચાલવાના છે આપણા ડેરીવાળા ભાઈ, એવા આપણા ખાસ મિત્ર, તો હું અને રવિભાઈ નીકળી ગયા જમવા માટે। મળીશું ફરી એક નવા વ્લોગમાં, ત્યાં સુધી ફોલો કરી નાખજો।